દરેકને દેવ દરેક દેવ હોય, દરેક ઘરમાં હોય અને ગમતું ના હોય, પણ આવી કોઈ વાત હોય તો એનું સમાધાન કરશું. આવી કોઈ વાત હોય ને તમારા ઘરમાં, કોઈ પણ ગુરુ હોય, એ ગુરુના દેવ તો તમારા ઓગણે હોય ને. ગુરુ હોય તો દેવ હોય, એ તમારા દેવોને ગમતા નથી. આ વાત ખૂબ મોટી દીકરા. કોઈ વિચારે ને તો લાગે, પણ આ કોણથી આ કોણ કાઢે ને એને. લાવ કહીશ બધાને, માર્ગે બતાવીશ. આ તો તમને આ બાબતને આ બાબત જાગૃત થવા માટે અને એનો માર્ગ શું કરવો એ બતાવીશ. પણ દરેકના મનમાં આ વિચાર, આ વિચાર થાય તો ખરા ને. ઈ થાય ને અને પછી એમ થાય ને, આ થયા પછી એમ થાય ને કે એનું શું કરવું જોઈએ. ત્યારે હું 100% કહીશ. જે વાત હોય ને, જે વાત હોય એનો સમાધાન તમારી પાસે હોય દીકરા, અને સમાધાન ના હોય ને તો જાહેર ના કરવું દીકરા. ચોયથી દુઃખના છેડા લાગતા હોય કોઈને ખબર ખરી? ઘણા લોકો કહેતા હોય અમારી માં નથી બોલતી, તો તમારા મંદિરમાં કયા કયા દેવ બેઠેલા એ પૂછજો દીકરા, એ ચેક કરજો. તમને લગતા ના વળગતા, હા, તમારા કુળના દેવાને ના ગમતું હોય ને તો કયું દેવ? એક તો પહેલા નંબરે કુળનો દીવો તો હોય, બીજા નંબરે થાપાની મેલડી હોય કે જેતે હોય, ત્રીજા નંબરે પૂર્વજ આવે, ચોથા નંબરે શિકોતર માતા આવે, કદાચ 5મા નંબરે કોઈ બાળ શિકોતર માતા હોય. લોહીએ લગતું હોય ને એ બધું ખપે. પણ જો બહારથી જોઈથી લાયા હોય તો તમારા કુળના દેવાને થાપાની માતાઓ એટલા દુઃખી થાય રહી, એટલા દુઃખી થાય ને, એવા પછી તમને એવા દુઃખી કરે ને કે તમે જેને લાયા હોય ને તમારું રક્ષણ ના કરી શકે. રામ રામ માડી. મેં દરેક ગુરુ હોય ને, ખાલી આશારામ નહીં, બધા ગુરુ લાગે, પણ ઢુકડું પડ્યું એનું જલ્દી કીધું દીકરા, મેં સમજવા માટે. ભલે મારા ઘરવાળાના પણ આશ્રમ બાપુજી ગુરુ છે માં, તો મને ત્યાં ગાડી 8મા મહિનામાં લઈ ગયા હતા માં મંદિરે, તો મને માળા બી લઈ આપી હતી માં. પણ હું છે ને જાપ કરું તો ગુરુ માતાના કરું, ગણેશ ભગવાનના કરું છું, કુળદેવી માતાના કરું છું માં. મને આશ્રમ બાપુના જપ કરવા કે પણ મેં નહીં કર્યા માં, મારું મન નહીં લાગતું માં. ભલે રામ રામ માં. હજુ આ દેવી દેવતા પરવાયેલા છો ને એટલે. પણ માણા આવે એટલે એ સાધુ આવે હારે હારે. ભલે જેટલી વાર મારા ગળામાં રહે ને એટલી વાર મને પૂજા કરવાનું મન નતું થતું, જાપ જ કરવું એવું થાય. પછી મેં એ માળા કાઢીને મૂકી દીધી માં, અને હજુ અત્યારે બી ઘરે જ છે માં. તે માળાનું મારે શું કરવાનું માં? પેલો પ્રશ્ન માં તમને ના કહું તો કોને કહું? હું બધાને કહીશ ને, એક સાથે બધાને લાગે. આ પ્રશ્નનો જવાબ દરેકને એક સાથે લાગશે, બધાને કહીશ. પણ બધાના મંથન તો થવા દો. ઘરે જઈને વિચાર તો કરશે તો ખરા જ ને. હા, મારી વસ્તીએ જે ઉપાય કર્યા છે ને એ તમને બતાવીશ.
ભલે આના અનુસંધાનમાં કોઈ વાત હોય ને અને કોઈ પ્રશ્ન બનતો હોય તો મને પૂછી શકે શું હું બતાવીશ દીકરા. ભલે મુક્તપુરા. રામ રામ. માળીના સાનિધ્યમાં આવ્યા પહેલા આપણે શું ક્યારેક કુટુંબમાં હોય ને તો કંઠી ગુરુ પાસે કંઠી બંધાવીએ. પછી કોઈક એવું દેવનું સ્થાન હોય, ધારો કે હું રાપર તિકમ સાહેબે પણ જતો માં. આવા 3-3, 4-4 એક ગુરુ બીજા પણ હતા માં. આવી રીતે આપણે વારે ઘડીએ જે ભૂલો કરી હોય અને કંઠી બંધાવી હોય માં, તો એનું સમાધાન કઈ રીતે કરવું? એક દેવનું તો કદાચ થઈ જાય માં, પણ આ 3-3, 4-4 દેવને હોય માં, તો એનું સમાધાન કેવી રીતે કરવું માં? હૃદય ઉપર પથ્થરા મેલવા પડે. હા માં, એ જ હૃદય પર પથ્થર મેલવા પડે. જયંતિ, કોઈ દેવને દુઃખ લાગી જશે તો આ ગુરુને દુઃખ લાગશે કે આ ગુરુને દુઃખ લાગશે તો આવો તમારો ડર હોય ને, એ ડરના કારણે તમે કશું ના કરી શકો. પણ સમાધાનની વાત આવે ને, હું બધાને ભેળું જ કહીશ. ગુરુ મનુષ્ય અવતાર હોય ને અને મનુષ્યની શરીર હોય ને એટલે એ ખુદ ભગવાન નથી, પણ એની જોડે જે શક્તિ હોય એ શક્તિની વાત કરું છું તમને. ઈ ભક્તિ તે એને કરી હોય, ભક્તિ તમારા ગુરુએ એમની કરી હોય ને એમને કહીશ તો કરાશ. મેં એક દાખલો મેલ્યો કે એક સુંદરીમાં મારો ફોટો જાવ અને મારા ફોટાની ઘેર પૂજા થતી હોય ને તો ભલે મારા દીકરાની હાજરી ના હોય, તમારા ઘરે પણ મારી જોગણીની હાજરી હોય. દીકરા લાવ કરાવો. બધાને પ્રશ્ન થાય ને ત્યારે મને પૂછજો, આનો ઉપાય બતાવીશ ને આનું સમાધાન બતાવીશ. શું કરવું એ આ બધા ગુરુની તો બધા ગુરુ જોડે હોય કંઈક ને કંઈક હોય. ઈ હોય ને ઈ હોય તો જ ભગવો વેશ પહેર્યો હોય ને પહેરાયો હોય, અને જેને ભગવો વેશ પહેર્યો હોય એની જોડે મહારાજ સાધુ મહારાજ હોય ને હોય. મેં કઈક વાર વિચાર કર્યા વિડીયો વાળા, આ સાધુ કોણ? આ સાધુ ઈ પકડાયા દીકરા. ભલે ગમે ધીરા રેડે આવતા જતા રહેવું પડે. ઘણા માણસો તો મળે રસ્તામાં. હમણાં મને આવતા હોતો તો 2-3-4 કોઈ રિક્ષાઓ હેડીને કોઈ સાધન હેડ્યા કે દર્શન કરી લીધા. દર્શન કરી એમને શું ખબર પડે? એને હું જ્ઞાનની શું ખબર પડે? દેવગતિની સમજની શું પડે? લાવો ગરબો લાવો. આ વાત કીધી દરેક બહુ મોટી લાગે. ધ્યાન રાખીને આનું સમાધાન કરાવવાનો વિચાર કરશો દીકરા. તમારી દેવી શક્તિઓ તમારા ઉપર યથરાત હોય ને તો એમાંથી મુક્તિ મળે.
હાલો, રામ રામ માળી. મારું નામ વર્ષાબેન ગિરીશભાઈ પટેલ છે. વસરાલ મહાદેવનગરથી આવું છું. મારે કેસ ચાલતો હતો વરસથી. મારી બેબીને બહાર જવાનું હતું, એના વિઝા માટે મેં એના એક એજન્ટને પૈસા આલવાના હતા. મારી જોડે સગવડ નથી. એણે એમ કહ્યું હતું કે તમારી છોકરીને 2 નંબરમાં હું મોકલીશ કે અમેરિકા. તે મારી છોકરીને અમેરિકા મોકલવાનો હતો એમ. પછી એ ભાઈ ફરી ગયો અને એના પપ્પા જો લખાણ કરાવીને 5 લાખના કોરા 5 ચેક સહી કરાવી લીધા. એના માટે ભાઈએ મારો કેસ લડવાનો ચાલુ કર્યો. તે મારી માં મારા જજ એવું કહેતા હતા કે આ કેસ જીતાય એવો છે જ નહીં, કે શક્યતા જ નહીં. અને વકીલે એમ કહ્યું કે તમે મહેનત કરી, પણ મેં મારી ઢબુડી માએ મારી બહુ મહેનત કરી. મારી ઢબુડી માએ જ મારો કેસ જીતાડ્યો. જજે એમ કોઈ શક્યતા જ નથી કે તમારો કેસ જીતવાની, કે મેં ઢબુડી માની બાંય ધરી લીધી અને મેં કહ્યું માં ગરબો લઈને ઢબુડી માનો ને ભટિયાણી માનો ગરબો લાવી, માં શણગાર લઈને આવી છું અને ઢબુડી માનો શણગાર લાવી છું, ભટિયાણી માનો ભેડીઓ લાવી છું, માં તેલનો ડબ્બો લાવી છું. મારી રામ રામ, મારો સ્વીકાર કરજો માં. મારો કેસ જીતે એવો જ નહોતો. મારી અને પપ્પાને જેલમાં જવું પડત તો અમારો 5 લાખ હાલવાના આવત, પણ મારી ઢબુડી માએ મને બચાવી. માં શક્યતા જ નથી મારી તો. પૈસાથી મારે વગર પૈસા છૂટી ગયા. મેં બંને કામ છે, વગર પૈસે મારે છૂટી ગયા. મેં આમાં ઢબુડી માં એમ માય કરી. માં ઢબુડી માં નોંધારાનો આધાર બનવા વાળી માતા છે ગુજરાત. અમે પોતે જાણીએ છીએ કે ચેક એક એવી વસ્તુ છે કે ગમે તેલાનો ભર્યો સાચો જૂઠો પણ છેલ્લે સમાધાન કરતો હાલો. પણ જ્યારે માં તમને આગળ રાખ્યો બેને અને માં તમે કહ્યું એમ નોંધારાનો આધાર, અને એટલે વારંવાર કહીએ છીએ કે ગમે તો જજો પણ એક વખત તમે રૂપાલ જોગણીમાં આવો અને તમને બેહો ને તમને ખબર પડે ને ભરું હારી લાગે આવો, પણ એક વખત અવશ્ય આવો કે સાચું જ્ઞાન ને સાચો ભંડાર તો હે જ છે માં. રામ રામ માં. મારો છોકરો છે ને તે અમારો છોકરો છે ને એક છોકરી જો બોલતો તે છોકરી હાર્પિક પી ગયો છે, બચી જાય તો આ મારો છોકરો. અને અત્યારે મારી જોડે લડ જ કરે છે. માં કયા દેવ છે, આ જિંદગી બચાવી દીધી એની. હાર્પિક પી ગયો તો અમારો બાબો, અમારો દીકરો, એ છોકરી ગતી રે એસિડ કહેવાય. હા પી ગયેલો. મેં ઢબુડી માને માનતા કરી, ઢબુડી મને બહુ યાદ કરે તો મારી ઢબુડી માઈ મારો છોકરો બચાવ્યો. હા આ છોકરા અને મારી આ છોકરો મારી જોડે અત્યારે બહુ લડે છે. એને એવું કહું કે મારી જોડે લડે નહીં, એને લગ્ન થઈ જાય માં એને આશીર્વાદ આલ માં. જાણ તો ખરો ને એને. કેટલી મને સાંભળી તો ઘણા લગભગ 35-40 વર્ષથી અમારી પેઢીમાં એક રોગ થતો હતો અને અમે ઘણા દેવને 45 વર્ષથી એમ મારા દાદા ગયા, દાદી ગયા, ફોઈ ગયા, કેટલા મારા જેટલા 4-5 પેઢી એમને એક ને એક બીમારીમાં નીકળી ગયા, એક જ બીમારીમાં. અને અમે ઘણા દેવને ઘણી જગ્યા ફર્યા, પણ ઢબુડીમાંના બારે આવ્યા. 7 રવિવાર ભર્યા. મને મારો મકાનનો રસ્તો બતાવી દીધો માએ, મકાનનો પરચાનો કહી દીધો. અને અમારી પેઢીમાં જે નડતર હતો ને એ મને કહી દીધું કે ભાઈ તમારી પેઢીમાં આ નડે છે, આ માણસને ગોતો. અને અમે માની રજા લઈ, આજ્ઞા લઈ અને અમે અહીંયાથી ગયા. એ માણસ અમને 3જા દિવસે જ મળી ગયો. હાવ 3જા દિવસે જ મળી ગયો. અને એ કે તમારા દાદાએ અમને કે બહુ હેરાન કર્યા હતા. એ કે અમે અમારી મેલડી છે ને એ કે તારા દાદાને લીધે અમારા આંગણા મૂકી ગયા હતા અને અમે તારા દાદાને પાછળ મેલડી કરી છે. હા સ્વીકાર્યું. માએ કીધું, એ સ્વીકાર્યું કે અમે તારા દાદાને હાય દીધી છે કે અમારી મેલડી પહોંચે. તેથી માએ મને કીધું તું દીકરા તું જા અને તું ગોતજે, તને માણસ મળી જશે. અને માણસ મળી ગયો 3જા દિવસે. અને અમારા દાદા ખોટો ન કહેવાય કે જે વસ્તુ હતી એ સત્ય હતી. અમારા દાદાએ ખોટું કરતા હતા ત્યાં. અને એમણે હાય દીધી. બિચારા એ ભુવાજી હતા જે હતા એ કે હું તમને કાંઈ નથી કહેતો, પણ એ કે તમારા દાદા એ કે ગયા છે કેન્સરમાં અને સૌથી વધારે પીલાણા અમારા દાદા જ. બાકી જે મારા મોટા બાપાના હતા એ બધા મહિને પણ મારા દાદા મારી સૌથી વધારે પીલાણા. હવે એ માણસ મળી ગયો છે. હવે અમને એને ખાલી દેવા જવાનું છે. હું માની આજ્ઞા પૂછીને માને પછી એવું ભાઈ હું મારી માને પૂછા કરી લઈશ. અને એણે મને એટલું પણ કીધું તમે ક્યાં દાણા જોડાવ્યા નથી ને? હું કીધું ના, અમે જરાક ત્યાં ખોટું બોલ્યા, કારણ કે હું કીધું હું માનો નામ લઈશ તો એ માના વિશે કાંઈ બોલશે એ મારાથી સહન નહીં થાય. હું કીધું ના, તમારી મેલડીમાં છે ને અમને સપને આવે છે. હું કારણ કે માના વિશે કોઈ બોલી જાય એ મારાથી સહન ન થાય.
આવી માં અમને માંડ મળી છે. અમે ભલે કચ્છ ભુજથી આવીએ છીએ, પણ માં હું હમણાં ગયા રવિવારે મને બેઠકમાં લાઈન ઘણી હતી ને અમને ડાયરેક્ટ નંબર ન મળ્યો, તો બીજા દિવસે માં સપના આવ્યા. એ કે ટેન્શન ન લે, તારું કામ કરી નાખીશ. હા, જોગણીમાં સફેદ માં સફારીમાં આવ્યા, મારા ઘરે આવ્યા, મારી કને આવ્યા, બેઠા. હા, સપનામાં મને કે શું કામ ટેન્શન લે? મારી કાલે એવો થયો નથી. એ કે થયો નથી કે તને નડતાવાળા દેવ હશે એ કરતા હશે. નકાઈ કે હું તને જવાબ તો કેટલી 17 ફેરે જવાબ દીધા છે તને, ડાયરેક્ટ બોલાવીને જવાબ દીધા છે. બાકી માં આ પ્રશ્ન છે કે હવે આને દેવો કેવી રીતે? તમે જેવો આજ્ઞા કરશો એવી રીતે અમે દઈ આવશું. હા, ઢબુડીમાં. હા, 45 વર્ષથી મારા દાદા 3 વર્ષ પેલા આ અને અમારા ભાઈ એમાં કોઈ આવવા તૈયાર નતા. મારી એ વાત કોઈ જાણ આ બે મારા ભાઈ બેઠા જુઓ, બે આવી ગયા, મારી મોટી માં, મારી ઘરવાળી બધે આવી ગયા. કોઈ આવવા તૈયાર નતો અમારા બે માણસ સિવાય. અમે તમારી રજા લઈને આજ્ઞા લઈને ગયા કે માં જે કરશે એ સારું. બધે આવી ગયા. કે છે મારી મોટી માં, માએ કીધું હતું કે વડીલને લઈ આવજો. મારી મોટી માને લઈ આવે છે. બાકી માં રામ રામ, તમારે જેવો ક્યાંય થશે નહીં અને કોઈ થયો નથી. મને માંગણ દોષ હતા એ જાહેર કર્યા માએ, મારી ઘરવાળીને સર્પ દોષ હતા એ જાહેર કર્યા. મારા 13-12 થઈ ગયા ને મારી ઘરવાળીને 11 થઈ ગયા સર્પ દોષ. અને ફળ્યા હો અમને એ વ્રત ઘણા. હા, ફળ્યા, ઘણા ફળ્યા છે. મકાન બસ, ગાડી ધંધા બધા બસ ચાલે. કાલે કાલે રાતના 1 સેકન્ડની હિસાબ. જોગી ભરત અરજણ, હું છું માધાપર, કચ્છ ભુજથી. રામ રામ માડી, હું વડોદરાથી આવું છું અને મારો દીકરો 10મામાં ઇંગ્લિશ મીડિયમમાં હતો, તો બધી જ પરીક્ષાઓમાં ફેલ થતો હતો. તો મેં માડીને યુટ્યુબ નંબર પર ફોન કરીને પૂછ્યું કે દીકરા સેવકોને કે મારા દીકરાનું મગજ નથી ચાલતું, 9મા સુધી હોશિયાર હતો ને આ વર્ષે બધા જ વિષયમાં ફેલ થાય છે અને મેથ્સમાં તો 10 કે 12 માર્ક્સ લાવે. તો મારીએ યુટ્યુબ નંબર પર અમારા 6ઠ્ઠી પેઢીના જેઠા દાદા એવું કહ્યું, સેવક દ્વારા કેવડાયું અને એમના અઘોરી મહારાજ જાહેર કર્યા 6ઠ્ઠી પેઢીના. પછી મારીએ જીન મહારાજ જાહેર કર્યા. પછી અહીંયા અમે નામ લખાઈને ગયા તો મંગળ ગ્રહ જાહેર થયા. એટલે આ 3 દેવ દીકરા જોડે. હવે હું એટલી ટેન્શનમાં આવી ગઈ કે દીકરાને મારે ઇંગ્લિશ મીડિયમમાં છે અને એને 1 મહિનાની અંદર મારે કેવી રીતે એને આગળ કાઢવું. મારીએ 15 દિવસની અંદર જીન મહારાજનું સમાધાન કરાવ્યું અમારી જોડે અને અહીંથી મંગળ ગ્રહનું અમને બતાવ્યું. તો એના દીકરાએ રવિવાર નહોતો ભરી શકતો તો ઘેર એનું પુણ્યદાન કરવાનું બધું ચાલુ રાખ્યું અને એ મંગળના 17 મંગળવાર આપ્યા. અને આ પહેલાં જ મંગળવારે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં 72% આવ્યા ઇંગ્લિશ મીડિયમમાં. કે સ્કૂલમાં બી કોઈ કહી શકતું નહોતું કે સાહેબો એમ કહેતા કે આ છોકરો મેથ્સમાં ફેલ થશે બેન અને તમે આને ડ્રોપ લેવડાવો. પણ મેં માડીને આગળ કર્યા કે માં જો નોંધારાનો આધાર ઢબુડીમાં, એટલે માં તું છે એટલે મને કોઈ ટેન્શન નથી. એટલે આજે દીકરો 72% લાવ્યો અને માં હવે હું સાયન્સમાં મૂકું છું તારા આશીર્વાદ લઈને એને. જય ઢબુડીમાં. રામ રામ માં, જય ઢબુડીમાં. મારું નામ યુ ગમિતભાઈ પટેલ છે, હું વડોદરાથી આવું છું. મારી સ્કૂલનું નામ છે CK પ્રજાપતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. મારા 72% આવ્યા છે 10મામાં. હા, માડીના કૃપાથી. મેં તો ટકા લાવ્યો જ નથી. મેં તો ફેલ થઈ ગયો તો પ્રિલિમમાં. સાહેબે કહી દીધેલું આનું કશું થાય જ નહીં, તો પણ માડીએ 72% મને લઈ આપ્યા હતા આશીર્વાદથી ઢબુડીમાંના. હા, મારું નામ ભાવનાબેન અમિતભાઈ પટેલ, હું બરોડાથી આવું છું. ભલે. રામ રામ. જેમણે આજે ત્યારે ગઈ વખતે જે રવિવારે જેને પૂછ્યું ને તો એ આવતા રવિવારે મને ફરીથી ન પૂછે. હા, કોઈ નવા વ્યક્તિઓ બાકી રહી ગયા હોય, નવા વ્યક્તિને કોઈ પૂછવાનું હોય જે તે હોય ને, જેને પૂછવાનું બાકી હોય એને પૂછવા દેજો. તમારે એના પછીના રવિવારે આવશે, એના પછીના રવિવારે આવશે, પણ ધીરા રહેજો. આ ગઈ વખતે પૂછ્યું આવતા રવિવારે પાછા લાઈનમાં આવશો ને તો મને ફાવશે નહીં તમારી પાહા દીકરા.